હાલો મિત્રો, તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે। તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 60 MCQ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ આપણે સારી રીતે ભણીશું મિત્રો, જે તમારી રેવન્યુ તલાટીની પરીક્ષાના અંદર કરંટ અફેર્સ 30 ગુણના અંદર પૂછવાનું છે મિત્રો। 30 ગુણ એટલે બહુ મોટો ભારાંક છે મિત્રો, જેના અંદર આપણે પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધો છે। આ છે પાર્ટ 3 મિત્રો। પાર્ટ 1 અને પાર્ટ 2 ના જોયો તો જોઈ લેજો મિત્રો, જેના અંદર ઘણી બધા મહત્વના ફેક્ટ જે ભારતના બધા લઈ લેવામાં આવેલા છે બરોબર। પછી પાછળથી તમને પસ્તાવો ના થાય, એટલે પાર્ટ 1 ને પાર્ટ 2 જોઈ લેજો મિત્રો। અને આ છે પાર્ટ 3। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણે આખું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો। અને રેવન્યુ તલાટીના અભ્યાસક્રમના અંદર જેટલા પણ ટોપિક આપવામાં આવ્યા છે એ દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવેલા છે મિત્રો। એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો। એ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે। તો ચાલો મિત્રો, આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 60 MCQ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ પાર્ટ 3 આપણે જોઈએ, જેના અંદર 60 પ્રશ્નો છે બરોબર। અને 30 ગુણનું આ કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર પૂછાશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કાર વિભૂષણ એવોર્ડ કોને મળ્યો છે? તો ડૉક્ટર સતીશચંદ્ર વ્યાસ જે છે મિત્રો, એમને સંસ્કાર વિભૂષણ એવોર્ડ મળ્યો છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમરત્ન એવોર્ડ કોને મળ્યો છે? તો ડૉક્ટર નાથાલાલ ગોહિલને મિત્રો આ ભીમરત્ન એવોર્ડ મળેલો છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા એવોર્ડ 2024 કોને મળ્યો છે? તો આનો જવાબ આવે છે મિત્રો દીપક જગતાપ। યાદ રાખી લેજો, દીપક જગતાપ જે છે મિત્રો, એમને નર્મદા એવોર્ડ 2024 મળેલો છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાહિત્ય ગૌરવ એવોર્ડ કોને મળેલો છે? તો વિશ્રામ ગઢવી જે છે મિત્રો, એમને સાહિત્ય ગૌરવ એવોર્ડ મળેલો છે। તો જો મિત્રો, આ ગુજરાતના અંદર મળેલા મહત્વના જે એવોર્ડ છે મિત્રો, એ કરંટ અફેર્સના અંદર પૂછાઈ શકે છે બરોબર। અને આ મહત્વના જે આપણા ગુજરાતના છે એ બધા લઈ લીધા છે। કદાચ તમારે આના અંદરથી એક પ્રશ્ન પૂછાય તો તમારો 1 માર્ક્સ અહીંયાથી રોકડો તમને મળી જશે બરોબર। એટલે પ્રશ્નો ગમ્યા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુવા ગૌરવ એવોર્ડ કોને મળેલો છે? તો ડૉક્ટર પૂર્વી ગૌસ્વામીને મિત્રો યુવા ગૌરવ એવોર્ડ મળેલો છે। આ પણ મહત્વનો છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાહિત્ય અકાદમીના મહાપાત્ર કોણ બન્યા છે? તો જો મિત્રો, સાહિત્ય અકાદમીના મહાપાત્ર કોણ બન્યા છે? તો જયેન્દ્રસિંહ જાદવ બન્યા છે બરોબર, જયેન્દ્રસિંહ જાદવ। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ કોણ છે? તો ભાગ્યેશ ઝા જે છે મિત્રો, એ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ બન્યા છે બરોબર, ભાગ્યેશ ઝા। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ છે? તો આનો જવાબ આવશે મિત્રો હર્ષદ ત્રિવેદી જે છે મિત્રો, એ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ કહેવાય છે બરોબર, હર્ષદ ત્રિવેદી। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ કોણ છે? તો બાલકૃષ્ણ દોશી જે છે મિત્રો, એ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ કહેવાય છે બરોબર, બાલકૃષ્ણ દોશી। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાળનું બમણું ઉત્પાદનનું લક્ષ્યાંક શું છે? તો જો મિત્રો, આપણા ભારત દેશના અંદર અમુક લક્ષ્યાંકો હોય છે બરોબર। તો ટીબી આપણે કેટલા વર્ષ સુધી નાબૂદ કરી શકશો બરોબર, ગરીબી કેટલા વર્ષ સુધી આપણે નાબૂદ કરી દેશો, એવી રીતે આ દાળનું બમણું થાય એવું ઉત્પાદન લક્ષ્યાંક કેટલા વર્ષનું છે? તો 2047 સુધીનું છે। તો જો મિત્રો, આવા કરંટ અફેર્સના અંદર પ્રશ્નો પૂછાશે અને મહત્વના લક્ષ્યાંક શાના અંદર લઈ લીધા છે, અને મહત્વની જે આ પદવીઓ જે છે ઉપર આપણે જે પ્રશ્નો જોયા એ પણ લઈ લીધી છે। આના અંદરથી પણ 1-2 માર્ક્સના અંદરથી તમારા કરંટ અફેર્સ પૂછાઈ શકે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજો સ્પેસ પોર્ટ, યાદ રાખજો મિત્રો, બીજો સ્પેસ પોર્ટનો લક્ષ્યાંક શું છે? તો 2026 સુધીના અંદર આપણે મિત્રો બીજું પણ સ્પેસ પોર્ટનું એક લક્ષ્યાંક છે તે આપણે બનાવી દઈશું। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિન અશ્મિભૂત ઉર્જાનું લક્ષ્યાંક શું છે? તો 2030 સુધી આપણે બિન અશ્મિભૂત ઉર્જાનું આપણે બનાવી દઈશું 2030 સુધી। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જળ જીવન મિશનનો લક્ષ્યાંક શું છે? તો 2028 સુધીનો આપણો લક્ષ્યાંક છે મિત્રો।
મિત્રો કે જળ જીવન મિશન આપણે 2028 સુધી કરી દઈશું। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માધવ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે અને 58મા નંબરનું છે મિત્રો આ માધવ ટાઈગર રિઝર્વ, બરોબર। જો ગુજરાતના અંદર જે મહત્વના ટાઈગર રિઝર્વ હમણાં જે બન્યા છે ને મિત્રો એના અંદરથી કરંટના અંદર પ્રશ્નો વારંવાર પૂછાતા હશે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા, એટલે મહત્વના મેં આના અંદર લઈ લીધા છે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાતાપાણી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે મિત્રો આ રાતાપાણી ટાઈગર રિઝર્વ। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો છત્તીસગઢના અંદર આવેલું છે મિત્રો ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ। તો જો મિત્રો આપણે કરંટ અફેર્સના 60 પ્રશ્નો ભણવાના છે, હાલ આપણે 16 પ્રશ્નો સમજ્યા, તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આ કરંટ અફેર્સનો પાર્ટ 3 છે મિત્રો, હજુ એક પાર્ટ આવશે કરંટ અફેર્સનો, બરોબર। અગાઉ આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 અપલોડ કરી દીધો છે મિત્રો, ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, જેના અંદર ઘણા બધા મહત્વના ફેક્ટ મિત્રો જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર। તો એ બંને પાર્ટ 1 ને પાર્ટ 2 જોઈ લેજો મિત્રો, પાછળથી તમને અફસોસ ન થવો જોઈએ, બરોબર। એટલે એ જોઈ લેજો, પછી આ પણ તમે જોઈ લેજો, મહત્વનો પાર્ટ છે, બરોબર, પાર્ટ 3। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોલપુર કરૌલી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો ધોલપુર કરૌલી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? રાજસ્થાનના અંદર આવેલું છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશના અંદર આવેલું છે મિત્રો આ વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ, બરોબર, મધ્યપ્રદેશના અંદર। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાણીપુર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશના અંદર આવેલું છે મિત્રો આ રાણીપુર ટાઈગર રિઝર્વ। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોર્બેટ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડના અંદર આવેલું છે મિત્રો કોર્બેટ ટાઈગર રિઝર્વ। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંદીપુર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો કર્ણાટકના અંદર આવેલું છે મિત્રો બાંદીપુર ટાઈગર રિઝર્વ, બરોબર, કર્ણાટક। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દંપા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો દંપા ટાઈગર રિઝર્વ જે છે મિત્રો એ મિઝોરમના અંદર આવેલું છે। ક્યાં આગળ આવેલું છે? મિઝોરમના અંદર। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સતકોશિયા, યાદ રાખજો મિત્રો, સતકોશિયા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો ઓડિશાના અંદર આવેલું છે મિત્રો આ સતકોશિયા ટાઈગર રિઝર્વ। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુક્રેનના વડાપ્રધાન કોણ બન્યા? તો આનો જવાબ આવ્યો છે મિત્રો યુલિયા સ્વિરીડેન્કો, યાદ રાખી લેજો, યુક્રેનના નવા વડાપ્રધાન કોણ બને છે? યુલિયા સ્વિરીડેન્કો, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે। અને હવે જે બધા પ્રશ્નો ચાલુ થાય છે ને મિત્રો એ દેશ વિદેશના અંદર બનેલા નેતાઓ, બરોબર, કયા દેશના અંદર કયા નેતા બને એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે કરંટ અફેર્સના અંદર, મહત્વના જે બનેલા છે બધા મેં આના અંદર લઈ લીધા છે, બરોબર। એટલે જે આ કરંટ અફેર્સનો પાર્ટ 3 છે ને મિત્રો ખૂબ જ મહત્વનો છે, જેના અંદર નાની મોટી જે કરંટ અફેર્સના અંદર પૂછાને ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। તો ફરીથી આપણે પ્રશ્ન એકવાર સમજીએ કે યુક્રેનના વડાપ્રધાન કોણ બને છે? તો યુલિયા સ્વિરીડેન્કો બન્યા છે। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરીનામના પ્રથમ, યાદ રાખજો, સુરીનામના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો જેનિફર સિમોન્સ બન્યા છે, બરોબર। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલેન્ડના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો કરોલ નાવરોકી બન્યા છે, બરોબર, પોલેન્ડના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? કરોલ નાવરોકી। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇક્વાડોરના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો ડેનિયલ નોબોઆ, યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે ઇક્વાડોરના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો ડેનિયલ નોબોઆ બન્યા છે, બરોબર। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જર્મનીના ચાન્સેલર કોણ બન્યા છે? તો આનો જવાબ આવે છે મિત્રો ફ્રેડરિક મેર્જ બન્યા છે, બરોબર, ફ્રેડરિક મેર્જ બન્યા છે, જે 10મા નંબરના છે, જે જર્મનીના ચાન્સેલર બન્યા છે, બરોબર, ફ્રેડરિક મેર્જ। તો જુઓ આ અલગ અલગ દેશોના અંદર હમણાં જે નવા જે નેતાઓ બન્યા છે ને મિત્રો એના અંદરથી પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર એકાદ માર્ક્સના અંદર 100% આવશે, અને મહત્વના મેં આના અંદર લઈ લીધા છે। વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરી દેજો। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પરમાણુ ઘડિયાળોમાં સામાન્ય રીતે કયા તત્વનો ઉપયોગ થાય છે?
તો સીજીએમનો ઉપયોગ થાય છે બરોબર સીજીએમ અથવા સીજીએમ ના આપેલું હોય મિત્રો તો રૂબિડિયમ લખી દેવાનું બરોબર ત્યાં જવાબ આપેલો જશે રૂબિડિયમ સીજીએમ અથવા રૂબિડિયમનો ઉપયોગ થાય છે બરોબર બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન હશે અને હવે જે આ બધા પ્રશ્નો ચાલુ થાય છે ને મિત્રો એ વિજ્ઞાન ટેકનોલોજીનું કરંટ અફેર્સ અને પર્યાવરણનું કરંટ અફેર્સ બંને સાથે છે બરોબર એટલે મહત્વનું આ પાર્ટ 3 છે મિત્રો બરોબર તમારા મિત્રોને શેર કરી દેજો કે જેને સારી રીતે મદદ થઈ જાય મિત્રો હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત ઇમ્પોર્ટ ઇન 7 શું છે તો પ્રોટીન છે મિત્રો યાદ રાખી લેજો તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત ઇમ્પોર્ટ ઇન 7 શું છે તો પ્રોટીન છે હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ રૂમી 1 લોન્ચ કર્યું તો આપણા ભારત દેશે જ મિત્રો આ લોન્ચ કરેલું છે રૂમી 1 હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ઇન્સ્ટર્ન ઇક્વાઇન યાદ રાખજો ઇન્સ્ટર્ન ઇક્વાઇન એન્સેફાલિટીસ યાદ રાખજો એન્સેફાલિટીસ કયા રોગકારક જીવાણુથી થાય છે તો વાયરસથી થાય છે મિત્રો યાદ રાખી લેજો આ મહત્વનો પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાચારમાં જોવા મળેલ BPALM કયા રોગ સાથે સંકળાયેલ છે તો ક્ષય રોગ સાથે મિત્રો આ વસ્તુ સંકળાયેલી છે બરોબર BPALM બરોબર યાદ રાખી લેજો હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાચારમાં જોવા મળેલ બેપી કોલંબો યાદ રાખજો બેપી કોલંબો કઈ બે અવકાશ એજન્સીઓ વચ્ચેનું સંયુક્ત મિશન છે તો જાક્સા અને ESA યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશે યુરોપિયન સ્પેસ એજન્સીમાં પ્રોબા 3 યાદ રાખજો પ્રોબા 3 મિશનનો પ્રારંભ કર્યો તો ભારતે કર્યો કોને કર્યો ભારતે હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાંગઈ-6 યાદ રાખજો ચાંગઈ-6 મિશન કયા દેશ સાથે સંકળાયેલું છે તો આ ચીન દેશનું મિત્રો આ મિશન છે બરોબર ચાંગઈ-6 યાદ રાખી લેજો ચીન સાથે સંકળાયેલું હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો થાઇસેક બ્રૂડ યાદ રાખજો થાઇસેક બ્રૂડ વાયરસ મુખ્યત્વે કઈ જાતિને અસર કરે છે તો જો મિત્રો કઈ પ્રજાતિઓને અસર કરે છે તો મધમાખીની પ્રજાતિઓને મિત્રો આ જે છે ને થાઇસેક બ્રૂડ વાયરસ મુખ્યત્વે અસર કરતો હોય છે મધમાખીઓને અસર કરતો હોય છે તો જો મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નોનું બરોબર પાર્ટ 3 છે મિત્રો આ કરંટ અફેર્સનું વિડીયો તમને કેવા લાગ્યા પ્રશ્નો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ એન્થ્રેક્સ યાદ રાખજો એન્થ્રેક્સ કેવો રોગ છે તો બેક્ટેરિયલ રોગ કહેવાય છે બરોબર બેક્ટેરિયાનો રોગ કહેવાય છે મિત્રો આ એન્થ્રેક્સ હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્થાએ તળાવના પાણીની સપાટીના તળિયાનું નિરીક્ષણ કરવા માટે ઇમ્પાર્ટ યાદ રાખજો ઇમ્પાર્ટ નામનું ઓપન સોર્સ ટૂલ વિકસાવ્યું છે તો IIT બોમ્બે વિકસાવ્યું છે મિત્રો મહત્વનો આ પ્રશ્ન છે હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જોવા મળેલ લસ્સા ફીવર કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે તો ઉંદરો દ્વારા ફેલાય છે મિત્રો લસ્સા ફીવર બરોબર આ નવો રોગ છે મિત્રો જોઈ લેજો પરીક્ષાના અંદર પૂછાશે હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટીબાયોટિક ટાર્ગેટિંગ એન્ડ માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ AMRનું નામ શું છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો નેફીથ્રોમાસિન બરોબર યાદ રાખી લેજો નેફીથ્રોમાસિન આનું નામ છે હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ હાઇપરપૂલ ટેસ્ટ ટ્રેક બનાવ્યો છે તો IIT મદ્રાસે બનાવ્યો છે મિત્રો બરોબર IIT મદ્રાસે મિત્રો ભારતનો પ્રથમ હાઇપરપૂલ ટેસ્ટ ટ્રેક બનાવેલો છે તો જુઓ મિત્રો આજે આપણે કરંટ અફેર્સનો મિત્રો પાર્ટ 3 છે જેના અંદર આપણે 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણવાના છે હાલ આપણે 42 પ્રશ્નો જોયા તો આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને આપણે જે મિત્રો કરંટ અફેર્સનો પાર્ટ 1 અને પાર્ટ 2 બનાવી દીધા છે ને એની લિંક પણ મિત્રો ટેલિગ્રામના અંદર મૂકી દે એટલે તમે આને જોઈન કરી દો તમને મહત્વના બધા વિડીયો ત્યાંથી મળી રહેશે રેવન્યુ તલાટીના બરોબર તમારે આ ચેનલ ઉપર તમારે મિત્રો સર્ચ નહીં કરવું પડે હવે ટીચિંગ અજય કરીને આપણું ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો એક પેજ છે જેના અંદર
સ્ટેટિક જીકેની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો. એ રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમને ખબર છે કે સ્ટેટિક જીકે હમણાંની પરીક્ષાના અંદર ઘણું બધું પૂછાતું હોય છે. એના અંદર મિત્રો એજ્યુકેશન અપડેટ પણ આપવામાં આવતી હોય છે. જીકેની અને કરંટ અફેર્સની કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે ને મિત્રો, એની અપડેટ પણ એના અંદર આપવામાં આવતી હોય છે. તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દેવામાં આવશે. ત્યાં જઈને તમે મને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે. હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે આપણે આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. જે રેવન્યુ તલાટીના અંદર અભ્યાસક્રમ જે ટોપિક આપેલા છે એ દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવેલા છે. એ તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી છે, બરોબર? ત્યાંથી તમે જઈને પણ જોઈ શકો છો અને તમારા મિત્રોને શેર કરજો. તમને ખબર છે મિત્રો, આજે બુધવાર થઈ ગયો. હવેના મિત્રો 3-4 દિવસ બાકી છે તમારી પરીક્ષા માટે, એટલે રિવિઝન મોડના અંદર તમે આપણા બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 43મા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે. આ કદાચ તમારે પૂછાઈ શકે છે કે આરબીઆઈ ઓગસ્ટ 2025માં રેપો રેટ કેટલો યથાવત રાખ્યો છે? તો 5.50% રાખેલો છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર જીકે થ્રુ કરંટ અફેર્સના અંદર આ પૂછાઈ શકે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ દર કેટલો છે? તો 6.5% છે મિત્રો, બરોબર? જે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ દર કેટલો છે? 6.5%. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરબીઆઈ દ્વારા કયું એઆઈ નવું ટૂલ લોન્ચ કર્યું છે? તો મ્યુલ હન્ટર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય, મહત્વનો પ્રશ્ન છે કે આરબીઆઈ દ્વારા કયું એઆઈ નવું ટૂલ લોન્ચ કરવામાં આવેલું છે? તો મ્યુલ હન્ટર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2028માં બ્રિક્સ સમિટનું આયોજન કયો દેશ કરશે? તો રશિયા કરશે મિત્રો. 2028ના અંદર બ્રિક્સ સમિટનું આયોજન, બરોબર, રશિયા કરશે. તો જુઓ, આ પણ પ્રશ્ન મહત્વનો છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પ્રથમ રાષ્ટ્રીય ડ્રોન સ્કૂલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશ ઇન્દોરના અંદર કરવામાં આવ્યું છે. જે ભારતની પ્રથમ રાષ્ટ્રીય ડ્રોન સ્કૂલનું ઉદ્ઘાટન, બરોબર, મધ્યપ્રદેશ ઇન્દોરના અંદર કરવામાં આવેલું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે કયો સ્વતંત્ર દિવસ ઉજવ્યો? તો ભારતે જે છે ને મિત્રો એ 79મો સ્વતંત્ર દિવસ ઉજવ્યો છે. એનું મિત્રો થીમ શું છે? બરોબર, નવું ભારત. યાદ રાખી લેજો, ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે ભારતે મિત્રો 79મો સ્વતંત્ર દિવસ ઉજવ્યો, તો એની થીમ શું છે? તો નવું ભારત એ એમની થીમ હતી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 15મી જુનિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ કયા રાજ્યએ જીત્યો હતો? તો ઝારખંડે મિત્રો આ જીતેલો છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વચ્છ હવા સૂચકાંક 2025માં કયું ભારતીય શહેર ટોચ ઉપર છે? તો ઇન્દોર જે છે મિત્રો એ સ્વચ્છ હવા સૂચકાંક 2025ના અંદર આ ભારતીય શહેર છે ઇન્દોર એ ટોચ ઉપર છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાંથી 2025નો રેમન મેગ્સેસ એવોર્ડ કોણે જીત્યો છે? તો સોનમ વાંગચુકે જીતેલો છે. કોણે જીત્યો છે? સોનમ વાંગચુકે, જે ભારતમાં 2025નો રેમન મેગ્સેસ એવોર્ડ જીત્યો, બરોબર, સોનમ વાંગચુક. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશે 2025 ફિફા અંડર 20 મહિલા વર્લ્ડ કપ જીત્યો છે? તો સ્પેને જીત્યો છે મિત્રો. મહત્વનો પ્રશ્ન, બરોબર. તે સ્પેન દેશે જે છે મિત્રો 2025 ફિફા અંડર 20 મહિલા વર્લ્ડ કપ જીત્યો છે, સ્પેને. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2025માં ભારતમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં કેટલો વધારો થયો? તો 881 સિંહોનો વધારો થયો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખ્ખી શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એરપોર્ટ કયું બન્યું છે? તો કોચીન એરપોર્ટ બન્યું છે મિત્રો, જે ચોખ્ખી શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એરપોર્ટ બન્યું છે, બરોબર, કોચીન એરપોર્ટ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સ્મિત સભરવાલા. યાદ રાખી લેજો મિત્રો, સ્મિત સભરવાલ જે છે મિત્રો એ રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ બન્યા છે.
હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્રયાન કઈ સાલમાં હાથ ધરવામાં આવશે. તો સમુદ્રયાન જે છે ને મિત્રો એ 2026ના અંદર હાથ ધરવામાં આવશે. એ 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગગનયાન કઈ સાલમાં હાથ ધરવામાં આવશે. તો 2027ના અંદર આ ગગનયાન હાથ ધરવામાં આવશે. તો જો મિત્રો આપણે જે મંગળયાન ને આ તે બધા કરીએ છીએ ને મિત્રો, એવી રીતે આ બધા અલગ અલગ યાન છે જે આપણે મોકલવાના છે, જે કઈ સાલના અંદર આપણે કરવાના છે એના અંદરથી પ્રશ્નો વારંવાર હવે પૂછાતા હોય છે, બરોબર. એટલે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગતું હોય છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજું કરંટ અફેર્સનું મિત્રો આ પાર્ટ 3 છે, બરોબર. અગાઉ આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 અપલોડ કરી દીધો છે મિત્રો, એ તમે ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. મહત્વના બધા પ્રશ્નો છે, જોવાનું ભૂલતા નહીં. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શુક્રયાન કઈ સાલમાં હાથ ધરવામાં આવશે. તો 2028ના અંદર મિત્રો આ શુક્રયાન હાથ ધરવામાં આવશે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપરેશન સિંદૂર કયા દેશ સામે કર્યું હતું. તો પાકિસ્તાન સામે આપણે કર્યું હતું મિત્રો ઓપરેશન સિંદૂર. તો જો મિત્રો રેવન્યુ તલાટી માટે કરંટ અફેર્સનું પાર્ટ 3 હતો મિત્રો. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ આપણે પાર્ટ 1, 2 અને 3ના અંદર કવરઅપ કરી નાખ્યું છે, બરોબર. હજુ એક પાર્ટ આવશે. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઓપરેશન બ્રહ્મા કયા દેશને મદદ માટે કરવામાં આવ્યું હતું. તો મ્યાનમાર દેશના અંદર કરવામાં આવ્યું હતું મિત્રો. ઓપરેશન બ્રહ્મા મદદ માટે કરવામાં આવ્યું હતું. મ્યાનમાર દેશના અંદર ભૂકંપ ભારે થયો હતો એટલા માટે મિત્રો. તો જો મિત્રો આ 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેના અંદર એકાઉન્ટ છે મિત્રો. બંનેના અંદર વિડીયોની માહિતી આપવામાં આવે છે, એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે, કરંટ અફેર્સ અને જીકેની પણ એના અંદર કન્ફ્યુઝન પોઈન્ટની માહિતી એના અંદર આપવામાં આવતી હોય છે. દરેક પરીક્ષાઓની તારીખ બરોબર આવતી હોય છે એની પણ માહિતી આપવામાં આવે છે. તો આ બંને લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જઈને સૌપ્રથમ જોઈન કરી દેજો, કારણ કે તમને બધી જ વસ્તુ એના ઉપર મળી રહેશે. અને હા, આપણી આ એજ્યુકેશન ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.